મિત્રો આજે સુરેન્દ્રનગર પાસે આવેલું ગામ નકટી વાવ મેલી માતાજીના દર્શન કર્યા. ફાઇનલી હું અને વિશાલ જઈ રહ્યા છે નકટી વાવ મેલી માતાજીના દર્શન કરવા માટે. આવી ગયો છે આજે સુરેન્દ્રનગરનો શાન એવો અજરામત ટાવર. થોડી જ વારમાં આવી ગયો છે વઢવાણ ગેબંસા. આપણે પહોંચી ગયા છે માતાજીના દયાથી મંદિરે. તમે જે જોઈ રહ્યા છો એ જ છે મંદિરનો ગેટ અને હું જઈ રહ્યો છું દર્શન કરવા માટે. અને આ માતાજીના વાહન શું છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરો. ક્યાં ગુંડા બનેગા રે તું. અને આ તમે જોઈ રહ્યા છો એ જ છે મેલી માતાજીનું મંદિર. તો દર્શન કરવા માટે મેં માતાજીને માથું ઝુકાવીને દર્શન કર્યા. સરસ મજાની મૂર્તિ છે અને આ તમે જોઈ રહ્યા છો એ છે જૂનું સ્થાન વીર ભૈરવ દાદાનું અને મંદિર છે. અને આ તમને ખબર હોય મૂર્તિ મંદિર કોનું છે તો તમે કમેન્ટ કરી શકો. અને અહીંયા લોકો અગરબત્તીના ધૂપ કરતા હોય એવું લાગે છે. એની બાજુમાં સરસ મજા હનુમાનજીની મૂર્તિ અને ગણપતિ દાદાની તો મૂર્તિ હોય જ ને વાલા. क्या बात है सर, क्या बात है सर. એની બાજુમાં સોમનાથ મહાદેવનું મંદિર છે. જે નકટી વાવ જે મેન વાવ છે ત્યાં સરસ મજાનું તારનું ફેન્સિંગ કરવામાં આવેલું છે જેથી કરી નાના બાળકો વાવના કૂવામાં ના પડી જાય. અને હા કમેન્ટમાં ખાસ જય નકટી વાવ લખવાનું ભૂલતા નહીં મારા વાલાઓ.